હાર્દિક સ્વાગત કરું છું। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે કામ કરવાનું હોય એટલે તમારું સ્વાગત તમારે કરવું જ પડે। ધોરણ 11 ની અંદર એકાઉન્ટ વિષય બરાબર આપણે કેટલાક સમયથી લઈએ છીએ। ચેપ્ટર નંબર 4 આમ નોંધ આપણે શરૂ કરેલું છે, જેના દાખલા નંબર 5 થી આપણે દાખલાઓ ગણતા આવીએ છીએ। એમાં આજે દાખલા નંબર 9 જોવાનો છે, જે પેજ નંબર 103 અને 104 ઉપર આપેલો છે। વિદ્યાર્થી મિત્રો, થોડી ઘણી હવે આમ નોંધની આપણને સમજ છે એ આવવા માંડી છે, અને હું એવી આશા રાખું છું કે તમે લોકો જે વિડીયોની અંદર હોમવર્ક આપવામાં આવે છે એ રેગ્યુલર ગણતા હશો। ઘણા બધા સ્ટુડન્ટ છે એ ગણી અને મને મોકલાવે પણ છે। ક્યાંક નાની નાની મિસ્ટેકો હોય આપણે સુધારતા પણ જઈએ છીએ। વિદ્યાર્થી મિત્રો જોજો, અહીંયા આપેલા વ્યવહારો હોય છે એમાં થોડો ઘણો ચેન્જીસ પણ હોય છે, અને એની જ આપણે અહીંયા બુદ્ધિ વાપરવાની છે। તો વિદ્યાર્થી મિત્ર ખાસ ધ્યાન આપો, દાખલાની અંદર રકમ ને બધું શું કહેવા માંગે છે એમ જોઈએ। સૌથી પહેલા ટેક્સ્ટ બુક તમારી પાસે હોવી જોઈએ। 9મો દાખલો માલના વ્યવહારો। વિદ્યાર્થી મિત્ર, આજે આપણે માલના વ્યવહારોનો દાખલો છે ગણવાનો છે। એમાં સૂચના નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમ નોંધ લખો। સૂચના ઉપરથી આપણને ધંધાના માલિકનો ખ્યાલ આવી જાય, એટલે આપણે અહીંયા શબ્દમાં વચ્ચોવચ શ્રી રમેશની આમ નોંધ એવું હેડિંગ કરી દેવાનું છે। ફોર્મેટ તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા, આ તો આપણે ક્લિયર જ છે। વર્ષ આપેલું છે 2014 અને એપ્રિલ, બરાબર? કેમ લખવું એ આપણે ખ્યાલ જ છે। પહેલી તારીખનો વ્યવહાર જોઈએ। રોકડ ખરીદી 15,000 ની અને રોકડ વેચાણ 14,000 નું। એટલે કે વિદ્યાર્થી મિત્ર અહીંયા રોકડ ખરીદી પણ કરવામાં આવી છે પહેલી તારીખે, અને રોકડ વેચાણ પણ કરવામાં આવેલું છે। હવે આગળના નિયમ યાદ કરીએ તો ખરીદી હંમેશા ઉધાર હોય ને વેચાણ હંમેશા જમા હોય। તો બે પાસા જે છે ને એ અલગ અલગ છે। જો બે ઉધાર થાત, જો બે જમા થાત તો સંયુક્ત આમ નોંધ કરી શકત ને આપણે, પણ અહીંયા બંનેની આપણે અલગ આમ નોંધ કરવી પડશે। જોઈએ કઈ રીતે શું લખાય, તો કે સૌથી પહેલા તારીખ 2014 વર્ષની એક લીટી, ત્યારબાદ તો કે એપ્રિલ, ફૂલ નથી બનાવવાનું, બરાબર? એપ્રિલ માસ છે અને જેની અંદર પહેલી તારીખે છે, સંજોગ વસાત એવું બન્યું। હવે બેને અલગ અલગ આપણે પાડી દઈ, બરાબર? આગળના દાખલામાં આપણે એવું જોયું હતું કે કોઈ એક 25 નંબરના વ્યવહારની અંદર બે ભાગ પાડ્યા હતા, તો આપણે નંબર 1, 2 એવા આપેલા હતા। તો અહીંયા આ જે પહેલો ક્રમ છે, બરાબર, એની અંદર પહેલી આમ નોંધ આપણે કરીએ છીએ। રોકડ ખરીદી કરી નો મતલબ પ્રેક્ટિકલ વિચારી, ખરીદી કરીને માલ સામાન લઈ આવ્યા, નાણાં તાત્કાલિક ચૂકવી દીધા। તો ખરીદી કરી એટલે માલ સામાન આવે એટલે આપણે ઉધાર કરીએ છીએ। રોકડ સામે જાય છે એટલે રોકડ ખાતે જમા કરીએ છીએ। સિમ્પલ આમ નોંધ છે। પહેલો ક્રમ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। 15,000 રૂપિયા છે એની રોકડેથી ખરીદી કરેલી હતી એટલે ઉધાર, રોકડ જાય છે એટલે જમા। બાબત છે તો કે રોકડ ખરીદી કરી તેના। ચાલો વિદ્યાર્થી મિત્ર, એક આમ નોંધ પૂરી। એમાં બીજી આમ નોંધ છે, પહેલા ક્રમમાં બીજી આમ નોંધ છે, બીજા આમ નોંધનો ક્રમ નથી આ, બરાબર? રોકડ ખરીદી થઈ ગઈ, સાથે સાથે રોકડ વેચાણ પણ હતું, નો મતલબ રોકડેથી આપણે માલ સામાનનું વેચાણ કર્યું। વેચાણ કરી તો માલ આવે કે જાય? જાય એટલે આપણે શું કરીએ છીએ? જમા। તો જે સામાન આપણે માલ સામાન વેચી દીધો એની સામે રોકડ પ્રાપ્ત પણ થાય છે, એટલે રોકડ આવે છે। રોકડ આવે એટલે આપણે શું કરીએ છીએ? ઉધાર। આમ નોંધ રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા। વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, આગળના દાખલાઓમાં થોડી ભૂલ હતી। વેચાણ હોય ને એ હંમેશા જમા હોય છે, બરાબર? બાબત લખીએ પછી રકમ ઉપર આપણે જઈએ તો કે રોકડ વેચાણ કર્યું તેના આમ નોંધ પૂરી। રકમ હતી એની અંદર 14,000 રૂપિયા। ચાલો વિદ્યાર્થી મિત્રો, આ ક્રમ નંબર 1 જે તારીખ આપેલી હતી એની
આ બે આમનોંધ અલગ અલગ થઈ તે. નેક્સ્ટ બીજો વ્યવહાર ઉપર આપણે જઈએ છીએ, જેની તારીખ આપેલી છે 5. ₹10,000 નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. તો સ્વાભાવિક છે, અંગત માલ સ્ટોક હોય એ કોણ ધંધામાં લઈ આવે? તો એક જ પક્ષકાર વધે, અને ઈ કોણ? તો કે રમેશભાઈ પોતે. મતલબ માલિક છે એ પોતાનો અંગત ધંધાનો અંગત માલ સ્ટોક છે એ ધંધામાં લાવે છે. તો પારિભાષિક શબ્દ આપણે મૂડી યાદ કરીએ તો એના જવાબ આપને આસાનીથી મળી જાય કે ધંધાનો માલિક રોકડ માલ કે મિલકત લાવે તો તેને મૂડી કહે છે. બીજું, ધંધામાં શું આવે છે આ વખતે? તો કે જનરલી યાદ કરો, આપણે આગળના વ્યવહારો એવા જોયા હતા કે રોકડા લાવીને ધંધો શરૂ કરતા હતા. અહીંયા અંગત માલ સ્ટોક છે, બરાબર છે, તો આપણને આમાં કઈ ફેર પડશે નહીં. તારીખ 5 છે, માલ સ્ટોક ખાતે ઉધાર. ધંધામાં માલ સ્ટોક આવે છે એટલે, અને તે માલિક દ્વારા લાવવામાં આવે છે એટલે મૂડી ખાતે જમા. બાબતજી શું લખશું આની? તો કે અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના, ચાલો આમ નોંધ કમ્પ્લીટ. રકમ ખાસ જોઈને ભૂલ ન થાય, બરાબર. 10,000 રૂપિયા છે એનો માલ સ્ટોક ધંધામાં લાવેલા હતા, તો માલ સ્ટોકમાં રૂપિયા લખશું 10,000 અને મૂડીમાં પણ રૂપિયા લખશું 10,000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્ર, 5મો ક્રમ તારીખ પૂર્ણ થાય છે. નેક્સ્ટ 7 તારીખ પ્રમાણે આપણે જઈએ છીએ. ₹12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આગળના ચેપ્ટરનો આપણે આધાર લઈએ તો વ્યવહાર ઓળખવાની રીતો આપણે અભ્યાસમાં લીધેલી છે, જોયેલી છે, તમે સમજેલા પણ છો. વ્યવહારને વાંચીએ તો આ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે એ નક્કી કરવો હોય તો કે વ્યવહાર ઓળખવાની રીતો યાદ કરીએ. રોકડ શબ્દ હોય તો રોકડ, વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો ઉધાર, બેયનો હોય તો રોકડ, ચૂકવ્યા કે મળ્યા શબ્દ હોય તો રોકડ હતું. આ નિયમ પ્રમાણે વિચારીએ તો આપણે હર્ષ પાસેથી ખરીદી કરી, ક્યાંય એટલે ક્યાંય રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. એટલે બીજું કારણ, હર્ષ નામનો ઉલ્લેખ થયો છે એટલે વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો ઉધાર વ્યવહાર હોય. હાલો ક્લિયર? હવે ખરીદી કરી એટલે માલ સામાન આવે કે જાય? આવે એટલે ઉધાર કરશું, હંમેશા ખરીદ ખાતે ઉધાર થાય, બરાબર. માલની ખરીદી કરીને એટલે ખરીદ ખાતું આવે. મિલકતની ખરીદી થાય, સાંભળજો, મિલકતની ખરીદી થાય તો જે તે મિલકત આવે, બરાબર. બીજું, આ નાણાં આપણે ચૂકવતા નથી, એનો મતલબ આ રૂપિયા આપણે ચૂકવવાના બાકી છે. હર્ષ આપણા માટે લાભ આપનાર વ્યક્તિ છે. એટલે જોઈએ આમનો શું થાય. તારીખમાં ક્રમ આવશે 7મો ક્રમ, ખરીદ ખાતે ઉધાર, તે હર્ષ ખાતે જમા. રકમ હતી આ વખતે 12,000 રૂપિયા. 12,000 નો માલ આપણે હર્ષ પાસેથી ખરીદ્યો તેની વાત કરે છે. બાબત જે લખી લઈએ શું? તો કે હર્ષ પાસેથી માલ ખરીદ્યો તેના. ચાલો વિદ્યાર્થી મિત્ર, ક્લિયર વસ્તુ? હર્ષ પાસેથી આપણે માલની શું કરી છે? ખરીદી કરી છે, એટલે આપણે ખરીદ ખાતે ઉધાર કરી હર્ષ ખાતે જમા કરેલું છે. આગળ આવી ગયેલો વ્યવહાર છે પણ ક્લિયર કરી નાખીએ. નેક્સ્ટ તારીખ નંબર 10, સમજીએ શું કે છે. હર્ષ પાસેથી ખરીદેલા માલ પૈકી, હમણાં જુઓ આપણે હર્ષ પાસેથી કેટલી ખરીદી કરી? 12,000 ની. એમાંથી અડધા ભાગનો માલ એક ખામી વાળો હોય પરત કર્યો. વિદ્યાર્થી મિત્ર, નવું આપણા માટે આવ્યું છે પ્રેક્ટિકલ તારીખ વિચાર લઈ. 10 તારીખ છે ને, શું કામ થયું? તો કે 7 તારીખે આપણે 12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદી કરીને લઈ આવ્યા. હવે તો કે આપણે પછી માલ સામાનને ચેક કર્યો. એ ચેક કરવાથી ખબર પડી કે જે અડધો માલ છે ને એ તો નુકસાની વાળો છે, ખામી વાળો છે. આ માલ સામાન તો કઈ આપણે વેચી નથી શકવાના અને ઘર જમાઈ આપણે રાખવાનો હોય, બરાબર. જો કે હવે જમાનો એનો આવશે, પણ વાત છે આપણે શું કરવાનું?
અડધો માલ સામાન જે ખરાબ છે, નુકસાની વાળો છે, ખામી વાળો છે, એ આપણે હર્ષને પાછો દઈ દીધું. ભાઈ આ તમારો માલ સામાન, બરાબર, કા અમને રૂપિયા આપી દો અને કા પછી અમને નવો માલ સામાન આપો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખરીદી કરી હતી એટલે માલ સામાન આવે છે. હવે એમાંથી આપણે અડધો માલ છે ની પરત કરી છે. તો આને કેવું પરત ગણાય? તો પરતમાં બે જ હોય, એક ખરીદ પરત હોય અને એક વેચાણ પરત હોય. તો કોમન સેન્સ નો ઉપયોગ કરી નાખીએ આપણે, બરાબર. આજની કોમન સેન્સ અહીંયા વાપરી નાખી, કાલનું કાલ જોયું જાય. અહીંયા ખરીદી કરેલી હતી એમાંથી માલ પરત થાય છે એટલે ખરીદ પરત થયું. તો કે હા, ખરીદી કરી એટલે માલ આવે, ખરીદ પરત કરી તો માલ જાય તો શું કરવું પડે? જમા કરવું પડે. એટલે વિદ્યાર્થી મિત્ર જોડી યાદ રાખી. તો જુઓ, અત્યાર સુધી આપણે શું યાદ રાખ્યું હતું? ખરીદી ઉધાર ને વેચાણ જમા. હવે એમાં થોડોક ચેન્જ કરીએ. જમાનો હવે બદલાઈ ગયો છે, બરાબર. હવે કઈ ભાંગે તૂટે કોઈ કઈ ફેર નથી પડતું. જમાનો વયો ગયો પેલા. એમ ખરીદી હોય ને એ ઉધાર હોય, તો સામે ખરીદ પરત જમા હોય, બરાબર. હવે આમ યાદ રાખશું, ખરીદી ઉધાર તો ખરીદ પરત જમા. એવી રીતે વેચાણ જમા હોય તો વેચાણ પરત એ ઉધાર હોય, બરાબર. આગળ આવશે ત્યારે આપણે જોશું. અહીંયા જે અડધો માલ આપણે હર્ષને પરત કર્યો એની આમનોંધ આપણે જોઈએ છીએ. તારીખ 10. સમજો શું કહેવા માંગે છે? હર્ષ ખાતે ઉધાર. કારણ અહીંયા હર્ષથી લાભ આપનાર વ્યક્તિ હતો, અહીંયા એ લાભ લેનાર વ્યક્તિ બને છે, બરાબર. આપણે એને માલ સામાન આપી દીધો. હવે કા આપણે કીધું એમ કા એને આપણે રૂપિયા આપવા પડે, બરાબર. તો 6000 રૂપિયા લેવાના થયા ને આપણે માલ સામાન પાછો આપી દીધો એટલે, અથવા નવો માલ સામાન આપવાનો રહે. અત્યારે આપણે હર્ષને પરત કરી છીએ એટલે હર્ષ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા બાબત જે હર્ષને માલ પરત કર્યો તેના રકમ કેટલી આવશે? તો મેં કીધું એમ આજની કોમન સેન્સ અહીંયા જ વાપરવાની છે. 12000 ના માલની ખરીદી કરી હતી, એના અડધા. તો સિમ્પલ વસ્તુ છે, 12000 ના અડધા એટલે 6000 રૂપિયા. 6000 રૂપિયા અહીંયા દર્શાવી દેવાના છે, લખી નાખવાના છે. ક્લિયર? ચાલો, આ એક પોઈન્ટ આપણા માટે નવો હતો એટલે ખાસ ધ્યાન આપશું. ખરીદીમાંથી માલ પરત થાય તો ખરીદ પરત, વેચેલો માલ પાછો આવે તો વેચાણ પરત. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ આપણે. તારીખ નંબર 12. જો કેતા તેવું જ કંઈક એવું હશે, જોઈએ આપણે. રમીલા પાસેથી, બરાબર, કોઈ શિક્ષકો પાસેથી નામ સાંભળ્યું હશે તમે, રમીલા એમ, બરાબર, યાદ આવે તો. રમીલા પાસેથી 10000 નો માલ ખરીદ્યો અને તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. પોઈન્ટને સમજીએ. ખરીદી કરી છે અને અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્ર આગળ આવી ગયેલો છે આ વ્યવહાર, બરાબર છે. રમીલા પાસેથી આપણે 10000 ની ખરીદી કરી ને અડધા નાણાં ચેકથી ચૂકવા. તો પેલા તો ખરીદી કરી કે નહીં? તો કે હા. કેટલાની? 10000 ની, બરાબર છે. તો કે હા. હવે એમાંથી અડધા નાણાં એટલે 10000 ના અડધા એટલે 5000. 5000. હાલો, આ તો ક્લિયર છે. તો કે હા, અડધા નાણાં ચેકથી ચૂકવા. તો યાદ કરો, જ્યારે ચેક આવે ત્યારે બેંક આવે. મતલબ આપણી બેંક સિલક જે હશે એમાં ઘટાડો થશે, બેંકમાંથી રૂપિયા જાશે, બરાબર. તો આપણે આ રકમ બેંક ખાતે જમા કરવી પડે. તો કે હા, ખરીદી કરી, માલ સામાન આવી ગયો, સામે નાણાં ચૂકવા. પ્રશ્ન એ હતો, આ બાકીના અડધા નાણાંનું શું? એ હું ગાય ખાઈ ગઈ? ના, એવું ન હાલે, બરાબર. હજી આપણે આગળ છે ને એક બે દાખલા ગણશું ને એમાં આવશે કે ભાઈ 500 ની નોટ છે ને ગાય ખાઈ ગઈ. આવશે હજી ધીમે તો ખમો હતી, બરાબર. જેમ વ્યવહાર આવતા ને એ પ્રમાણે આવશે, બરાબર. તો આ 5000 રૂપિયા છે એ હજી આપણે રમીલાને ચૂકવવાના છે. એટલે રમીલા પ્રત્યેનું આપણું દેવું બને અને દેવું હંમેશા જમા હોય. આ વાત થઈ ગઈ છે. આપણે સીધી આમનોંધ ઉપર જઈએ. 10 તારીખ પછીની તારીખ હતી 12. ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે ઉધાર. કેટલાની ખરીદી કરેલી હતી? 10000 ની. ક્લિયર? તો કે હા. હવે સામે અડધા નાણાંનું શું આપ્યો? ચેક. એટલે બેંક ખાતે શું કરવું પડે? જમા.
₹5000 અને બાકીની અડધી રકમ એટલે રમીલા ખાતે જમા રૂપિયા આવશે 5000. બાબત છે તો કે રમીલા પાસેથી ખરીદી કરી તેના. ચાલો વિદ્યાર્થી મિત્ર, આ દાખલામાં 12મો વ્યવહાર હતો. બરાબર, જો ન સમજાય તો પૂછ પણ કરજો. બરાબર છે, વળી પાછું રિવાઇન્ડ પણ કરી અને વળી પાછું જોઈ લેવાય, કારણ અહીંયા વ્યવહારો સમજવા છે એ જરૂરી છે. ઘરે ફરીથી કહું છું, પૂછ કરજો. ન સમજાય તો વળી પાછું આગળ જોઈ પાછું કન્ટિન્યુ કરી શકાય. આ 12મો ક્રમ છે. વિદ્યાર્થી મિત્ર, આગળનો વ્યવહાર આપણે સમજવા જઈએ છીએ. બરાબર છે, આગળ વાત કરી એમ ફરી રિવાઇન્ડ કરીને જોઈ લેવું. આગળ વધીએ છીએ. તારીખ નંબર 15 સમજવા જેવો વ્યવહાર છે. રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી અને 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. બરાબર, સમજવા જેવો વ્યવહાર છે. હમણાં થોડી વાર પહેલા આપણે અહીંયા જોયું કે આપણે મીતા પાસેથી ખરીદી કરી, તો કે હા, અડધા નાણાં ચેકથી ચૂકવાની, બધું આપણને ક્લિયર. હવે શું કર્યું આપણે? કોમર્સ વાળા છીએ હો ભાઈ, આવું વિચારવું પડે આપણે, અને હંમેશા આપણને પ્રોફિટ જ દેખાતો હોવો જોઈએ. 10,000 નો માલ લીધો અને 10,000 માં વેચી દઈ તો આપણને શું મળે? કાંઈ ન મળે. એટલે આપણે શું કર્યું? જોજો બજારની સ્થિતિ જોજો શું હાલે એમ. આપને ક્યારેક એવું લાગતું ને આપણે સસ્તી વસ્તુ મળી, જોઈ લઈએ એકવાર. જુઓ, 10,000 નો માલ હતો, તો કે હા, આટલાની આપણે ખરીદી કરી હતી. એના ઉપર 30% નફો ચડાવ્યો, એટલે નફો છે ઈ આમાં પ્લસ થાય. આ તો ખબર પડે ને તમને, આ તો પહેલેથી યાદ હશે હો તમને. બરાબર, ઓલો નફા ખોટ વાળું સૂત્ર આવતું એ પ્રમાણે. કેટલા ટકા? 30%. તો કોના 30% કરવાના? 10,000 ના 30% કરો એટલે 10 તેરી 30, એટલે 3,000 રૂપિયા થાય. 0 ઉડાડી તો. હાલો, ક્લિયર? એટલે કુલ રકમ કેટલી થઈ? 13,000 રૂપિયા. એટલે આપણે મીતા પાસેથી જે ખરીદી કરી, આપણી ખરીદી છે હો. બરાબર, અને 13,000 નો માલ આપણે મીતાને વેચ્યો. એટલે મીતાએ આપણે રિક્વેસ્ટ કરી કે ઓ સર, કે આટલા બધા રૂપિયા હોય, કઈક વ્યાજબી રાખો, તમારું રે મારું રે. એટલે આપણે શું કર્યું? 10% વેપારી વટાવ આપ્યો. હવે વટાવ સમજવા માટે અત્યારે નહીં, આગળના ચેપ્ટરમાં જઈ આવજો તમે. બરાબર, પારિભાષિક શબ્દોમાં આપણે સમજેલા હતા. ટૂંકમાં સમજવું હોય તો વટાવ એટલે ડિસ્કાઉન્ટ થાય ને એ રકમ એટલી બાદ થાય. તો આ 10% આપણે એને લેસ કરી દીધા, ઓછા કરી દીધા. તો 13,000 ના તમે 10% કરો, એટલે કોઈ પણ રકમના 10% હોય તો એક 0 ઘટાડવાનું હોય. તો અહીંથી એક 0 ઘટાડી તો 1,300 રૂપિયા થાય. 13,000 માંથી 1,300 રૂપિયા બાદ કરો તો 11,700 વધવા જોઈએ મારા ગણતરી પ્રમાણે, મારા કેલ્ક્યુલેટર પ્રમાણે. તમે એમ કે સર તમારા પાસે ક્યાં કેલ્ક્યુલેટર છે? એટલે અહીંયા હોય. હવે તમારી પાસે છે જ એ નહીં, આની વાત નથી કરતો. તમારી પાસે ઓલું હેન્ડ રિટનમાં હોય એ વાત કરું છું. આ આપણે આટલો માલ મીતાને વેચ્યો છે. ક્લિયર થાય? ગણતરી કઈ રીતે કરવી, ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. હોમવર્કનો દાખલો આવે એમાં આવી કોઈ ગણતરીઓ કરવાની થાય તો, અથવા આ ગણતરીને ક્યાંક નોટ ડાઉન કરી રાખજો. બરાબર છે, ચાલો કન્ટિન્યુ કરીએ. આપણે શું હતું? રકમ મેળવવા માટે આ ગણતરી છે જરૂરી હતી. આપણે મીતાને માલ વેચ્યો છે, એટલે અહીંયા ઉધાર વ્યવહાર છે. મીતા પાસેથી આટલા રૂપિયા આપણે લેવાના થશે. બરાબર, નફો હોય એને કહેવાનો ન હોય. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. આગળ વધીએ. આમ નોંધ તો કે 15મો ક્રમ, તારીખ હતી તે. આમ નોંધ લખવા જઈએ છીએ. મીતા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રકમ કેટલી? તો કે 11,700, 11,000
700 બરાબર. કેમ આવી અહીંયા દર્શાવેલું જ છે આપણે બરાબર. આમાં કઈ છે ને બહુ જુઓ, હવે આમાં બુદ્ધિ ન ચલાવવાની હોય. જુઓ, માનો પરીક્ષામાં 30% ને બદલે 20% કરી નાખીએ તો આપણે 20% કરવાના. અહીંયા 10% ને બદલે 5% કરી નાખીએ તો આપણે 5% કરવાના. બાકી બધું કામ તો કેલ્સીએ કરવાનું છે બરાબર છે. એટલે આપણા માટે સમજ સરળ રહી. એટલે બાબત જે તો કે મીતાને માલ વેચ્યો તેના, ચાલો કન્ટિન્યુ. આમ નોંધ 15 તારીખ પૂરી બરાબર. આ ગણતરી બહુ અગત્યની હતી. નેક્સ્ટ વ્યવહાર જોઈએ છીએ તારીખ નંબર 18. મીતાએ 1000 નો માલ છે એ પરત કર્યો. વિદ્યાર્થી મિત્ર ખાસ ધ્યાન રાખવા જેવી વાત, અહીંયા આપણે શું કર્યું કે જે ખરીદી કરીને માલ મીતાને વેચ્યો તો એમાંથી રૂપિયા જ આપી દીધા છે આપણને. કેટલા? 1000 નો માલ શું કર્યો? આપણને પરત કર્યો છે. હવે થોડીક વાર પહેલા ક્યાંક ખરીદ પરત આવ્યું હતું, યાદ કરો. આ શું હતું? વેચાણ. અને એમાંથી ને માલ પાછો આવે છે. જો વેચેલા માલમાંથી કોઈ માલ છે એ પરત થાય તો એને વેચેલ માલ પરત કહેવાય. એટલે વેચાણ પરત, જેને ટૂંકમાં નામથી આપણે ઓળખી શકીએ. તો વેચાણ પરત એ ઉધાર હોય, કારણ આ માલ જે આપણે મીતાને વેચી દીધો તો એ પાછો આવ્યો. આવે એટલે ઉધાર. જોડીમાં ઓલું આપણે યાદ રાખવાનું કીધું હતું એ પ્રમાણે. જોઈએ આગળ. તારીખમાં ક્રમ હતો 18 તારીખની આમ નોંધ. શું? વેચાણ પરત ખાતે ઉધાર તે મીતા ખાતે જમા. કેટલાનો માલ પરત કર્યો તો? 1000. બાબત છે તો કે મીતા એ માલ પરત કર્યો તેના. નેક્સ્ટ 20 તારીખ આપેલી છે, ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. જોઈએ શું કે છે એની અંદર. તો કે પહેલેથી કલ્પના ને ₹20,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. વિદ્યાર્થી મિત્રો થોડાક 1-2 પોઈન્ટ નવા એવા આપણે સમજીએ. પહેલી વસ્તુ તો કે આપણે 3 શબ્દને વાંચી આખા વ્યવહારમાંથી. એક કલ્પનાને, બીજો માલ, ત્રીજો શબ્દ વેચ્યો. મતલબ કલ્પનાને આપણે માલ છે એ વેચી છીએ એટલે વેચાણ કર્યું. તો કે હા, કલ્પનાને પક્ષકાર વ્યક્તિને માલનું વેચાણ કર્યું છે. ક્યાંય આખા વ્યવહારની અંદર રોકડ શબ્દનો ઉલ્લેખ છે? તમે કે હા સર છે તો ખરા. રોકડ વટાવ નહીં, રોકડેથી વેચ્યું એવું કીધું છે ના. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે. કલ્પનાને 20,000 નો માલ વેચ્યો પણ વટાવ છે ને, એટલે જુઓ ગણતરી કઈ રીતે થાય તો કે સમજો. 20,000 નો માલ હતો તો કે હા, આટલા માલનું આપણે શું કર્યું છે તો કે વેચાણ કરેલું છે. એમાંથી 10% વેપારી વટાવ એટલે ડિસ્કાઉન્ટ થાય એ બાદ કરવાનું હોય બરાબર છે. વટાવની થિયરી એવું કહે છે વેપારી વટાવ હોય ને તો એની ચોપડે નોંધ ન થાય, પણ રોકડ વટાવ હોય તો એની ચોપડે નોંધ થાય છે. આવી વાત આપણે અગાઉના લેક્ચરોમાં કરેલી છે બરાબર. તો 20,000 ના 10% એટલે તો કે 2,000 રૂપિયા. તો આ 2,000 રૂપિયા છે બાદ કરી તો કેટલા વધે? 18,000 રૂપિયા વધે. એટલે કે આપણે કલ્પના પાસેથી કેટલા લેવાના થશે તો કે ભાઈ 18,000 રૂપિયા લેવાના થશે. તમે એમ કહેશો કે સર આટલું જ કા? પણ વિદ્યાર્થી મિત્ર આપણા નોલેજ માટે રોકડ વટાવ ક્યારે મળે? જો તુરંત જ નાણાંની ચૂકવણી થતી હોય તો. મતલબ કલ્પનાને જે માલ સામાનનું વેચાણ કર્યું છે પણ એની સામે કલ્પનાએ આપણને નાણાં આપેલા નથી. તો એનો મતલબ આ ઉધાર વ્યવહાર થયો. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ મળશે નહીં. રોકડ વટાવ ત્યારે જ મળે કે જ્યારે જે ગ્રાહક છે એ નાણાંની ચૂકવણી તુરંત જ કરે બરાબર, અથવા તો નિશ્ચિત સમય મર્યાદામાં ચૂકવણી કરે, અથવા તો નક્કી કરેલા સમય કરતા પહેલા ચૂકવે તો રોકડ વટાવથી મળવા પાત્ર હોય છે. એટલે રોકડ વટાવની હવે આગળ કોઈ ગણતરી થશે નહીં.
તો આપણે 18,000 રૂપિયા છે એ કલ્પના પાસેથી લેવાના છે, બરાબર. વ્યક્તિ તરીકે કલ્પના લાભ લેનાર છે. કા તો કે આપણે માલ સામાનનું વેચાણ કર્યું, એને સામે આપણને રૂપિયા આપ્યા નથી. એટલે આમનો શું થશે જોઈએ. તારીખ કેટલી હતી, ભૂલ ન થાય એ પ્રમાણે, તો કે તારીખમાં ક્રમ છે 20. આગળ આપણે ઉપર બધું લખેલું છે એટલે આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આમ નોંધ નંબર 20, તારીખ કલ્પના ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. બરાબર રીતે સમજીએ. બાબત જે શું લખવાની થશે, તો કે કલ્પનાને માલ વેચ્યો તેના. એક આમ નોંધ પૂર્ણ થાય એટલે આપણે વિગતમાં માત્ર અંડરલાઈન કરીએ છીએ, બરાબર. બાબત જે ટૂંકમાં લખીએ તો પણ ચાલે, એટલે એ લખી શકાય. રૂપિયા કેટલા લખાશે, તો કે વિદ્યાર્થી મિત્ર 18,000 રૂપિયા છે એ લખવાના થશે. ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. વેપારી વટાવ છે બાદ કરવો પડે, રોકડ વટાવ અત્યારે બાદ કરવાની જરૂરિયાત રહેતી નથી. માનો કે એમ કીધું હોત કે રોકડેથી વેચ્યો, તો આપણે એ રકમ બાદ કરવી પડે. ચાલો, આ તારીખ નંબર 20 એનો ક્રમ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ તો કે જુઓ, પેજ નંબર 103 ઉપરથી 104 નંબરના પેજ ઉપર આપણે જઈએ છીએ. 22 તારીખ, આગમાં 2000 નો માલ બળી ગયો. સ્વાભાવિક છે, ધંધાની અંદર ક્યારેક ક્યારેક આવી ઘટનાઓ બનતી હોય છે. એ વાત અલગ છે કે આપણે જાણી જોઈને આગ લગાડતા હોઈએ છીએ, બરાબર છે, ઇન્સ્યોરન્સ મેળવવા માટે. અહીંયા વાત એમ કરેલી છે કે 2000 નો માલ છે એ આગમાં બળી ગયો છે, જેનો વીમા કંપનીએ 1000 રૂપિયાનો દાવો મંજૂર કર્યો. જુઓ, સમજવા જેવી ઘટના છે કે ભાઈ માલ સામાન કેટલાનો બળી ગયો, તો કે ભાઈ આગમાં 2000 નો માલ છે એ આગથી બળી ગયો. હવે તો કે 2000 નો માલ છે આગથી બળી ગયો અને આપણે ઇન્સ્યોરન્સ નો ઉતારેલો હોત તો કે 2000 રૂપિયાનું આપણને શું થાત, નુકસાન થાત ને. કા તો કે વીમો ઉતારેલો નથી, 2000 નો માલ બળી ગયો, હવે વેચી ન શકાય, નુકસાની. પણ કોમર્સ વાળા છે ભાઈ, આ તો કે ન્યારે આપણે વાતચીત કરીએ છીએ. કોમર્સ વાળા એ કોઈ દી 1 રૂપિયો ખોટો કે કઈ ખર્ચે નહીં, બરાબર. ઘણી બધી વખતે જુઓ આપણને સરસ મજાની જાહેરાત આવતી હોય, 499, 599, 399, 249 ની આવે. એટલે આપણે શું કરી, આપણે 249 તો 250 રૂપિયા દીધા હોય, બરાબર. તો ઓલા વ્યક્તિ શું કરે, 1 રૂપિયો છૂટો નથી એમ કરીને જવા દે. પણ વિદ્યાર્થી મિત્રો, હું તો એમ કહું, 1 રૂપિયો આપણે જતો ન કરવો જોઈએ. કારણ એ વ્યક્તિને વિચારો, રોજના 100 ગ્રાહકો આવતા હોય તો 1 રૂપિયો કરતા કરતા 100 રૂપિયા ભેગા થઈ જાય, બરાબર. પણ આપણે આવું કરતા નથી, બરાબર. 1 રૂપિયો લઈ જ લેવાનો છે. એ વાત અલગ છે આપણી પરિસ્થિતિના આધારે. અહીંયા વાત એમ થાય છે કે આપણે આનો વીમો ઉતારેલો છે, વીમા કંપની વાળા આવ્યા, ચેક કર્યું કે હાલો ભાઈ માલ સામાન કેટલાનો બળી ગયો, કે આ તો આ બધું જોયું. એને એવું કીધું કે ભાઈ આ 2000 નો માલ છે બળી ગયો આગથી, તમે કયો છો એ વાત બરાબર, પણ અમે તમને 1000 રૂપિયા જ આપશું. તપાસ કરતા અમને એવું લાગે છે કે ભાઈ આના 1000 રૂપિયા તમને મળવા પાત્ર છે, આપ્યા નથી હજી, બરાબર છે. એમ કીધું છે કે આપશું, આપ્યા નથી. તો આપણે વિચાર્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં, 1000 રૂપિયા છે એ વીમા કંપની વાળા છે, એ તો આપણને આપી જ દેશે ને. તો કે હા, એ તો આપી જ દેશે, અત્યારે નહીં, ભવિષ્યમાં. તો આપણને 1000 રૂપિયા જો મળી જ જવાના હોય વીમા કંપની પાસેથી, તો આપણને નુકસાન કેટલાનું થશે, 1000 નું જ થશે. સમજાય છે વિદ્યાર્થી મિત્ર, વાત શું કરે છે? આપણે એટલું યાદ રાખવાનું, જેટલાનો માલ છે કે આગથી બળી ગયો, બરાબર, આને અન્ય રીતે માલની જાવક કહેવાય. કારણ કે આ માલનું આપણે વેચાણ કરવાના નથી. ઓલી નોંધ કદાચ હજી એકવાર ફરીથી હાસ્યમ લખવી પડે તો લખો, વેચાણ સિવાય અન્ય કોઈ પણ કારણથી, ફરીથી, વેચાણ સિવાય અન્ય કોઈ પણ કારણથી ધંધામાંથી માલ જાય તો ખરીદ ખાતે જમા થાય. એટલે કે આ જે માલ આગથી બળી ગયો છે ને, બરાબર, એ ખરીદ ખાતે થશે. કા તો કે આટલો માલ છે બળી ગયો, ધંધામાંથી જાય છે, એટલે 1 પ્રકાર. બીજું, આ જે નુકસાન થયું, બરાબર, એ તો હવે કોઈ ભોગવવા નહીં આવે, આપણે જ ભોગવવું પડશે. તો આ જે નુકસાન છે ને,
ઈ પણ આપણા માટે એક પ્રકારનું ખર્ચ ગણી શકાય, ખર્ચ કે નુકસાન, બરાબર, કે જેના નાણાં આપણને મળવાના નથી. તો આ રકમને આપણે ઉધાર કરવી પડે. અને ત્રીજી વસ્તુ કે ભાઈ વીમા કંપની વાળાએ શું કીધું આપણને, અત્યારે રૂપિયા આપી દીધા કે આપશે એવું કીધું, આપશે એવું કીધું, તો એનો મતલબ વીમા કંપની પ્રત્યે આપણું લેણું થાય છે. તો લેણું તો હંમેશા કેવું હોય, ઉધાર જ હોય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ વ્યવહાર આવે ને એટલે બરાબર રીતે આપણે સમજી લેશું. કેવી રીતના? શું આમનો જ ફિક્સ જ રહેશે, માત્ર રકમ બદલતી રહેશે. જોઈએ આમનો શું થાય છે. તારીખ હતી આની 22. પેલો પોઈન્ટ તો કે ભાઈ વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપનીએ કેટલો દાવો મંજૂર કર્યો હતો? 1000 રૂપિયા. તો 1000 રૂપિયા અહીંયા લખશું. બીજો પોઈન્ટ તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આ જે નુકસાન થયું એનું કારણ હતું શું? આગથી થયેલ નુકસાન. ઈ પણ કેટલા રૂપિયાનું થશે? 1000. અને તે ખરીદ ખાતે જમા થશે. આપણે વાત કરી પ્રમાણે વેચાણ સિવાય અન્ય કોઈ પણ કારણથી માલ જાય તો એ ખરીદ ખાતે જમા થાય, એટલે ખરીદ ખાતે રૂપિયા આવશે 2000, જેટલાનો માલ બળી ગયો તે. વિદ્યાર્થી મિત્રો, હવે આમાં માત્ર રકમ જ બદલે. આપણને એવું કહે તો 8000 નો માલ બળી ગયો તો ખરીદ ખાતે રૂપિયા કેટલા આવે? 8000. એમ કે તો વીમા કંપનીએ 5000 નો દાવો મંજૂર રાખ્યો તો વીમા કંપની ખાતે કેટલા આવે? 5000. તો આ 8000 નો માલ આગમાં બળી ગયો, વીમા કંપની વાળા 5000 આપી દેશે, તો આગથી થયેલ નુકસાન કેટલું? 3000. બરાબર છે. હવે માત્ર રકમ બદલતી રહેશે. આમનો તો આ જ રીતે થશે. બાબત જે લખીએ શું કે છે તો કે બાબત જે આગથી માલ બળી ગયો તેના. બરાબર, બાબત જે જેમ બને એમ ટૂંકમાં લખવાની. આ શું હતું તો કે 22 તારીખની આમ નોંધ હતી. કન્ટિન્યુ આપણે આગળ વધીએ. તારીખ 25. રૂપિયા 500 નો માલ વરસાદમાં પલળી ગયો. જો માલની જાવકના પ્રકારો આવતા દઈ છે. ઓમાં માલ આગથી બળી ગયો તો હવે તો કે વરસાદમાં પલળી ગયો, જે વેચતા 200 ઉપજ્યા. આમાં સમજવા જેવો વ્યવહાર એવો. શું કીધું? કેટલાનો માલ આગમાં વરસાદમાં પલળી ગયો તો કે 500. તો સમજો 500 રૂપિયાનો માલ છે એ વરસાદમાં જે પલળી ગયો એ ધંધામાંથી જાય છે એમ જ કહેવાય. કેમ? અહીંયા આગથી બળી ગયો એ રીતે. તો આને પણ આપણે અન્ય રીતે માલની જાવક કઈ તો ખરીદ ખાતે આપણે શું કરવું પડે? જમા. માનો કે માલ સામાન છે એ સાવ પલળી ગયો હોય ને હાવ વેચાય એવો જ ન હોય તો એનું કાંઈ મળે નહીં. તો વરસાદથી થયેલ નુકસાન કેટલું કહેવાય? વરસાદનું નુકસાન હું એમ વાત કરું છું કે બધો જ માલ પલળી ગયો અને વેચી ન શકી તો નુકસાન કેટલું થાય તો કે 500 નુકસાન થાય તો કે હા. પણ આપણને છેલ્લી લીટીમાં એવું કીધું છે કે આજે વરસાદમાં માલ છે એ થોડો ઘણો પલળી ગયો તો સ્વાભાવિક છે, આપણે તો વેપારી છીએ. હવે શું કર્યું? જો વરસાદ આવ્યો ને ફટાફટ આપણે દોડી અને થોડોક માલ સામાન બચાવી લીધો. એટલે થોડોક એ પલળી તો ગયો જ છે, પણ એ થોડો ઘણો પલળેલો માલ છે એને આપણે વેચી દઈએ છીએ અને એના કેટલા રૂપિયા ઉપજે છે? 200. તો હવે આપણે નુકસાન વિચારવા જાય તો 500 નું નુકસાન થશે નહીં. 500 માંથી 200 તો મળી જ ગયા. તો હવે ખરેખર નુકસાન કેટલું થશે? 300 નું જ થશે. વિદ્યાર્થી મિત્ર, આના જેવો જ આ વ્યવહાર છે, કારણ બદલાવેલ છે. બરાબર છે. જોઈએ આમનોદાની કેવી રીતે થશે. પહેલેથી તારીખ હતી આની 25. પેલો પોઈન્ટ તો કે રોકડ ખાતે ઉધાર. કેટલા ઉપજ્યા છે એવું કીધું? 200. જે માલ વેચી દીધું એની સામે રોકડા રૂપિયા આવે એટલે આપણે ઉધાર કરશું. બીજો પોઈન્ટ તો કે વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આ નુકસાન છે આપણા માટે. અહીંયા આગળ કારણ ફિટ કર્યું. વરસાદથી થયેલ નુકસાન કેટલા રૂપિયાનું? 300 નું. અને તે ખરીદ ખાતે જમા. એનો મતલબ
500 રૂપિયાનો માલ જે ધંધામાંથી જાય છે, વરસાદથી પલળી ગયો, એ અન્ય રીતે માલની જાવક કેવા એટલે ખરીદ ખાતે જમા કરવું પડે. બાબત જે લખીએ શું કે છે આમાં, તો કે બાબત જે વરસાદ થી માલ પલળી ગયો તેના. ચાલો વિદ્યાર્થી મિત્ર, આ વરસાદથી માલ પલળી ગયો એની નોંધ હતી, આ આગથી માલ બળી ગયો એની નોંધ છે. આગળ એક વ્યવહાર લઈ લઈએ આપણે હજી આગળ. 27 તારીખ રૂપિયા 300 નો માલ છે એ મફત નમૂના તરીકે મળ્યો. સમજો, 300 રૂપિયાનો માલ સામાન છે એ આપણને મફત મળ્યો. સ્વાભાવિક છે, કોઈ પણ કંપની હોય એ નવી પ્રોડક્ટ લોન્ચ કરે ને એટલે એ શું કરે, એના સેમ્પલ બનાવે. અને તમને કદાચ ખ્યાલ હોય તો સોસાયટીમાં છે ને એ નાના નાના સેમ્પલ છે એ બનાવીને આપણને આપે. આપણે એનો યુઝ કરીએ, આપણે વસ્તુ સારી લાગે તો પછી આપણે વસ્તુને પરચેસ કરશું. બરાબર છે. અહીંયા માલ મફત નમૂના તરીકે મળ્યો છે, આપણે સામે કોઈ રૂપિયા ચૂકવવાના થતા નથી, તો આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે. બરાબર છે. તો તારીખમાં લખી લેવાનું 27 તારીખ, વિગતમાં લખવાનું બિન આર્થિક વ્યવહાર. વિદ્યાર્થી મિત્ર, આટલું લખવાનો પણ આપણને 1 માર્ક છે ને એ મળવાનો છે. બરાબર છે. તો ખાસ આપણે ભૂલ નહીં કરીએ. વિદ્યાર્થી મિત્ર, આગળનો વ્યવહાર આપણે વાંચીએ છીએ. તારીખ 29, 27મો બિન આર્થિક વ્યવહાર હતો એટલે આપણે ટૂંકાવેલું છે. આગળ 29 તારીખમાં એવું કીધું કે 250 રૂપિયાનો મફત નમૂના તરીકે. અમુક ઉતાવળિયા જીવ એવા હોય ને મારા જેવા, એટલે આખું વાંચે નહીં કે આનો મફત નમૂનાને પૂરું કરીએ બિન આર્થિક. પણ પેલા પૂરું વ્યવહાર છે ને એ વાંચવાનું, આખું વ્યવહાર વાંચવાનો એને આગ્રહ રાખો. શું કીધું એ આખું વાક્ય, તો કે મફત નમૂના તરીકે મળેલ માલ. બરાબર છે, ત્યાં સુધી તો વાંધો નથી. છેલ્લી લીટી જુઓ, હંમેશા ટ્વિસ્ટ છે ને છેલ્લે જ આવી જતા હોય છે, ખબર ન પડે આમાં. પહેલા તો બધું નક્કી જ હોય, છેલ્લે જ ફરી જાય. રૂપિયા 400 વેચ્યો, નવી વાત. અને જો કદાચ તમે સમજી શકતા હોય, મને નક્કી છે ને આ કોમર્સ વાળા લાગે. એક તો માલ કેવો મળ્યો, મફત મળ્યો, એને હું કર્યું, વેચી નાખ્યો, એટલે રૂપિયા તો એમાંથી ને ઉભા કરી લીધા. આપણે વાત જ કરી છે, કોમર્સ વાળાને રૂપિયા જ દેખાતો હોય. 250 રૂપિયાનો માલ મળ્યો, બરાબર, એને હું કરી નાખ્યો, 400 રૂપિયામાં વેચી દીધો. તો આપણે અત્યારે એ જ જોવાનું છે, આપણે શું કરવાનું છે, 400 રૂપિયાનો માલ વેચો, બરાબર. હવે થોડા આપણે ઓલાને કહેશું કે જોજો ભાઈ આ તો નમૂના વાળો માલ છે કે આપણો માલ છે, એવું ન કહેવાનું હોય. માલ સામાન વેચી દીધો, સામે રૂપિયા લઈ લીધા, હવે એ જાણે ને આપણે જાણી, પૂરું. બરાબર. આમ નોંધ સીધી એટલી જ કરવાની રહેશે. માલ સામાનનું વેચાણ કરી દીધું એટલે રૂપિયા આવે એટલે રોકડ ખાતે ઉધાર કરશું. વેચાણ કરેલું છે તો વેચાણ તો હંમેશા જમા જ હોય. તારીખ 29 આપેલી હતી, કન્ટિન્યુ લખીએ છીએ. તારીખ નંબર 29, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. રકમ બી આપેલી છે, 250 રૂપિયામાં માલ સામાન છે એ મફત આપણને મળ્યો, ઈ વાત બરાબર છે. પણ સામે આપણે વેચાણ કેટલામાં કર્યું, 400 રૂપિયામાં વેચ્યું એવું કીધું છે. જુઓ છેલ્લું વાક્ય જુઓ, બરાબર. એટલે આપણે આ 400 વાળી રકમને ધ્યાનમાં લેવાની છે. 400 રૂપિયાની આવક થઈ, 400 રૂપિયા અહીંયા, 400 રૂપિયાનો માલ વેચ્યો એટલે 400 રૂપિયા અહીંયા. બાબત જેમાં આપણે ઉલ્લેખ કરી દઈ, મફત નમૂનાનો માલ વેચ્યો તેના. બરાબર. અહીંયા આપણે ચોખવટ કરી દઈએ, એમાં આપણે ખોટું નથી કેવું કે ભાઈ મફત માલ છે અમને મળ્યો હતો અને અમે વેચી દીધો. બરાબર. એવું કોઈ ક્યાંય જોવા જતું નથી. તો વિદ્યાર્થી મિત્ર, હવે 29 તારીખ પછીનો છેલ્લો વ્યવહાર, તારીખ 30. જોઈએ શું કે છે. રૂપિયા 1000ની મૂળ કિંમતના માલના બદલામાં, મતલબ 1000 રૂપિયાની માલ એના બદલામાં આપણે રૂપિયા 1500નો મોબાઈલ ખરીદ્યો. જો વિદ્યાર્થી મિત્ર, શું કરવાનું છે આમાં સમજવા જેવો એક પોઈન્ટ છે કે આપણે માલના બદલામાં શું લઈ છીએ, તો કે મોબાઈલ લઈ છીએ.
પહેલી વસ્તુ આપણે આ વાતને ક્લિયર રાખીએ. તમે એક રીતે વિચારો ને તો આ વસ્તુ વિનિમય પ્રથાનો વ્યવહાર લાગે. જો કારણ આપણે માલના બદલામાં શું મેળવીએ છીએ? તો કે મોબાઈલ મેળવીએ છીએ. બરાબર. એટલે ખરેખર તો આગળના બધા વ્યવહારો છે ને એ નાણાંનો ઉદ્ભવ થઈ ગયો હોય અને સામે નાણાંની લેતી દેતી થતી હોય એવો વ્યવહાર હતો. આ શું છે? તો કે ભાઈ વસ્તુના બદલામાં વસ્તુ આવે છે એ સંદર્ભમાં. બરાબર. કેટલાના બદલામાં? તો કે 1000 રૂપિયાના માલના બદલામાં રૂપિયા 1500 નો મોબાઈલ એની આપણે શું કરીએ છીએ? ખરીદી. મતલબ ધંધામાં શું આવે છે ને ધંધામાંથી શું જાય છે આ એક પોઈન્ટ વિચારીએ તો સમજો કે ભાઈ મોબાઈલ ખરીદ્યો એનો મતલબ કે ભાઈ મોબાઈલ છે ને એ ધંધામાં આવે છે. તો સ્વાભાવિક છે મોબાઈલને આપણે શેમાં લેશું? વ્યક્તિમાં, માલ મિલકતમાં કે ઉપજ ખર્ચમાં? તો એનો જવાબ આપને મળી શકે કે ભાઈ જો આપણે મોબાઈલના વેપારી હોય ને તો મોબાઈલ આપણા માટે માલ સામાન થાય. પણ આપણે તો બીજા વેપારી છીએ એટલે આપણા માટે મોબાઈલ છે ને એ શું ગણાશે? મિલકત. એટલે માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે માલ કે મિલકત આવે તો આપણે શું કરીએ છીએ? ઉધાર. એટલે મોબાઈલ ખાતે શું થશે? ઉધાર. આના બદલામાં શું આપીએ છીએ? તો કે આપણે આપીએ છીએ માલ. પણ એક રીતે જોઈએ તો આનું આપણે શું કર્યું એમ કહેવાય? વેચાણ. પણ સામે ક્યાં રૂપિયા આવે છે? તો કે ના, ધંધામાંથી માલ છે એ જાય છે. પણ એક નિયમ યાદ કરીએ આપણે અગાઉના પોઈન્ટ કીધા એ પ્રમાણે તો કે વેચાણ સિવાય અન્ય કોઈ પણ કારણથી માલ જાય તો આપણે ખરીદ ખાતે જમા કરીએ છીએ. યાદ હોય તો એ પ્રમાણે અહીંયા માલ આપણે વેચતા નથી પણ ના બદલામાં આપીએ છીએ. એટલે વેચાણ સિવાય અન્ય કોઈ પણ કારણથી જ્યારે માલ જાય ત્યારે આપણે ખરીદ ખાતે શું કરીએ છીએ? જમા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્ર 30 તારીખની જે આમનોંધ છે એ કઈ રીતે લખાશે? તો કે જોઈએ, મોબાઈલ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. હાલો ક્લિયર? મોબાઈલ ધંધામાં આવે છે, મોબાઈલની ખરીદી કરી એટલે ધંધામાંથી માલ જાય છે પણ વેચાણ નથી. આ શું છે? મોબાઈલના બદલામાં આપણે માલ આપીએ છીએ એટલે વેચાણ સિવાય અન્ય કોઈ પણ કારણથી માલ જાય ખરીદ ખાતે જમા થાય છે. બાબત જે લખી લઈ પછી રકમ ઉપર જઈએ તો કે માલના બદલામાં મોબાઈલ ખરીદ્યો તેના. ચાલો આ શું હતું? તો કે 30 તારીખની આમનોંધ અને બાબત છે. પણ મોટો પ્રશ્ન અહીંયા એ છે વિદ્યાર્થી મિત્રો, રકમ કઈ લેવી? તો કે સમજો આપણા ધંધા માટેનો એક જ પોઈન્ટ આપણે વિચારીએ કે ધંધામાંથી કેટલાનો માલ સામાન જાય છે? તો કે ભાઈ 1000 રૂપિયાનો. બરાબર. આપણે ધંધાની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો મોબાઈલ ભલે ગમે એટલા રૂપિયાની કિંમત ન હોય, આપણા ધંધામાંથી 1000 રૂપિયાનો માલ જાય છે એટલે આપણે માલની કિંમતને ધ્યાનમાં લેવાનું રહેશે. બરાબર છે. તો 1000 રૂપિયાનો માલ સામાન છે એની આપણે અહીંયા નોંધ કરીએ તો મોબાઈલની કિંમત 1000 રૂપિયા જ ગણશું અને માલની કિંમત પણ 1000 જ ગણશું. ધંધામાંથી તો 1000 નો જ માલ જાય છે. હવે આવું તો ન લખી શકાય કે ભાઈ મોબાઈલના 1500 ને ખરીદીના તો કે 1000. આવું ન લખી શકાય. બરાબર. આપણે માલની કિંમતને ધ્યાનમાં રાખવું પડશે. આ વિદ્યાર્થી મિત્ર દાખલા નંબર 9 નો 30 તારીખનો વ્યવહાર અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. તો સ્વાભાવિક છે તમારી પાસે આ દાખલાનું હોમવર્ક પણ હોવું જોઈએ. તો આ તમારી સ્ક્રીન ઉપર જોઈ લો. મતલબ આવો દાખલો છે બરાબર, જેની પ્રેક્ટિસ થઈ શકે તે માટે આ એક પ્રકારનો દાખલો તમને હોમવર્કમાં આપવામાં આવે છે. આપણી સિસ્ટમ તમને ખ્યાલ જ છે. ટેક્સ્ટ બુક નો દાખલો પહેલા લખીએ છીએ, એના બાદ આ હોમવર્ક નો દાખલો છે એ પણ લખીએ છીએ, ગણીએ છીએ. ભૂલ થાય તો આપણે સુધારી પણ લેશું અને જે કાંઈ પ્રશ્ન હોય આપણે ટેલિફોનિક છે એનું સોલ્યુશન પણ મેળવી લેશું. તમે આ મોબાઈલ ઉપરથી સ્ક્રીનશોટ લઈ રકમથી મેળવી શકો છો. નેક્સ્ટ પાછા આવી જઈએ વિદ્યાર્થી મિત્ર. આ દાખલા નંબર 9 છે સંપૂર્ણ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળશું ત્યારે દાખલા નંબર 10 સાથે મળશું. ત્યાં સુધી હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ.